ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। તો કેમ છો બધાય? મજામાં? આઈ હોપ કે તમે બધા મજામાં છો। અમે પણ મસ્ત મજામાં છીએ। તો જો આજનું વાતાવરણ તો એકદમ ઢાબર થઈ ગયું છે। અત્યારમાં એકદમ વાદળ છાયું અને અત્યારમાં વરસાદ આવે ને એવું વાતાવરણ થઈ ગયું છે જો સવારમાં। અને આજે નોમનું શ્રાદ્ધ છે દાદીમાનું। તો જો ભાઈ વહેલા ઉઠીને નાઈને શ્રાદ્ધ નાખી દીધું છે અત્યારમાં। ગુડ મોર્નિંગ, જય માતાજી, જય શ્રી કૃષ્ણ બધાને। ઉઠી ગયા છે વહેલા અને દાદીનું શ્રાદ્ધ હતું તો તારી શ્રાદ્ધ નાખીએ પછી નાસ્તો કરવાનો હોય તો જો નાસ્તો કરવા માટે અમે રાહ જોઈને બેઠા હતા કે શ્રાદ્ધ નખાય જાય ને પછી નાસ્તો કરીએ। મમ્મી તો નાસ્તાની રાહ જોઈને બેઠા હતા, હજી એને દવાનું બધું પીવાનું બાકી હોય। તો જો આજે નાસ્તામાં છે આપણે ફાફડી ગાંઠિયા છે, તીખા ગાંઠિયા જો હજી કાઢવાના છે। મમ્મીએ સંભારો બનાવ્યો છે કોબી ને મરચાંનો, આથેલા મરચાં છે ને ચટણી છે આપણે આયરે લઈ લીધી છે। હા, ગાંઠિયા મજા આવશે ચટણી ખાવાની। આમ બહારથી લઈ આવ્યા એવું થઈ જાય ને નાસ્તો એવો થઈ જાય। જય શ્રી કૃષ્ણ અને જય માતાજી બધાને। કેમ છો બધા? મજામાં ને? અમે પણ મજામાં જ છીએ। આ જો મોડું થઈ ગયું આજે નાસ્તામાં, તોય 9:45 જેવું થઈ ગયું છે, કારણ કે શ્રાદ્ધ ન નખાય ત્યાં લગી તો આપણાથી ખવાય નહીં કાંઈ। એટલે હવે જો શ્રાદ્ધ નાખી દીધો ને હવે બધા નાસ્તો કરશું, પછી ગાય કૂતરાને દેવાનું બાકી છે, પછી ગાય કૂતરાને દઈ આવે। મમ્મીએ તેમાં ઓરાઈ શેકીને રાખી દીધા છે, 2 વાર શેકીને રાખી દીધા છે, પણ ટાઈમ મળે ને ત્યારે ખાલી ખાવાના રહીએ। પછી વારે ઘડીએ કોણ છે ખાલી। હા, હાલો મસ્ત પહેલાં નાસ્તો કરી લે પછી બીજું કામ કરીએ આપણે। હમણાં જો કચરાવાળા આવતા નથી ને તો કચરો કેટલો ભેગો થઈ ગયો છે। આજે નહીં આજ નાખવા જવો પડશે આપણે। તો જો 11:30 વાગી ગયા છે ને ભાવિક ગયા હતા માર્કેટે, થોડાક કામ હતા એ બધું પતાવવા ને માર્કેટેથી પછી વળતા સીતાફળ લઈ આવ્યા છે। જો ખાવાનું ચાલુ કરી દીધું છે। આ ભાઈ પહેરો છો ને હાથમાં મસ્ત લાગે છે। હા, એ મસ્ત લાગે છે। તો જો સીતાફળ કાઢીને બેઠા છે, ભાઈ છે ને ધોયા વગર કાંઈ ખાય નહીં તો બધા સીતાફળ ધોઈ નાખ્યા છે ને ફાડા કર્યા છે। અમે બે બેઠા છે સીતાફળ ખાવા, કેમ પાકી ગયા પછી આ ચેપાઈ જાય એટલે આપણે કીધું હાલો ખાઈ લે। એક તો આ ચેપાઈ ગયું હતું કેમ કે ઓલા આંટીને હતા ને આ હતા એટલે આ દબાઈ ગયા હોય ને એટલે હાલો બધા સીતાફળ ખાવા। હા, આપણે જો કે સવારના નાસ્તો કરીને તોરણ લઈને બેસી ગયા હતા કેમ કે કંઈ કામ હતું નહીં। હવે કંઈક રસોઈનું ઠેકાણું છે નહીં, હવે કંઈક નક્કી કરીને બનાવશું। વાગી ગયો છે ને જમવાની રસોઈ હજી બને છે। આ થઈ ગયું મોડું થોડુંક જમવામાં। તો જમવામાં આજે છે ને પૂરી બને છે, બટેટાનું શાક ઓલરેડી બની ગયું છે અને ખીરે પણ બની ગઈ છે। આ તો જોરદાર કોમ્બિનેશન થઈ ગયું જમવામાં, પૂરી શાક બટેટાનું ને ખીર। જોકે ખીર આપણે ભાવતી નથી, હંડી જો અહીંયા પૂરી વણે છે। ખીર પૂરી બટેટાનું શાક ઘણે ટાઈમ ખાધું નથી, શ્રાદ્ધ હતું દાદીમાનું એટલે આપણે જો એવું બધું બનાવવા નક્કી કરી નાખ્યું હતું આજે। એવું બધું બને છે તો આપણે તડકો થોડોક નીકળે તો વાસણ ઉટકવા બેસી ગયા, 2 ખાટલી ભરીને વાસણ ઉટકી નહીં ખાજે। વાસણ ઉટકે પણ તડકો વયો કે પણ ઝીણો ઝીણો છે તો ઉકાઈ તો જાહે તો મોડું થઈ ગયું। મમ્મીએ શાક બનાવ્યું ને એવું બધું કર્યું તો આપણે પૂરા મમ્મી તો હવારમાં હું સીતાફળ લઈ આવ્યો તો પાછા સીતાફળ લઈ આવ્યો, ભાઈવા જ અડધો કિલો તો અમે લઈ આવીને ખાઈ ગયા ને પાછા ભાઈ અડધો કિલો લઈ પાછો અડધો કિલો લઈ આવ્યો। પાછા 2માંથી 1 ખાધું, એક ઓલું સારું નતું એટલે રોંઢે ખાઈ છે। 3 રોંઢે ખાઈ જાય ના, રોંઢે વાળી મોસમી જ્યુસ પીવું છે એટલે મમ્મી મસ્ત મજાની ગરમા ગરમ પૂરી તરે અહીંયા ને એના હાટું રોટલો કરી નાખ્યો। મમ્મી કે મારે પૂરી નથી ખાવી એટલે અને રાતના ને ભજીયા ખાવા છે ને એટલે કે મારે અત્યારે પછી પૂરી ખાઈ લઉં તો રાતને તળેલું અત્યારે તળેલું કે એટલે અત્યારે કે હું છે ને રોટલો ખાઈ લઉં મારા હાટું કે હવે ચીવડાનું સ્લાટ કરી નાખ્યું, મરચાં તરવાના બાકી છે। પૂરી તરાઈ જાય પછી મમ્મી સીધા મરચાં તરી નાખશે। રાતના ભજીયા કરવાને તો મને કીધું માર્કેટ જાય તો મરચાં થોડાક લેતા આવજે, તો આપણે થોડાક મરચાં લઈએ, આટલા નથી લઈએ એવા સાજા લેવા ને તરવા હાટું આવી એટલા કાયદા છે। અને પૂરી રહ્યો અત્યારે તરાઈ છે અહીંયા વળે। મમ્મી તીખા મરચાં ભજીયા વધુ ભાવે કા હાલો બધા શાક પૂરી અને ખીર ખાવા માટે વાગી ગયો છે અને જમવા માટે બેસી ગયા છીએ બધા। તો જો પૂરી છે, પછી કોરું મોરું બટેટાનું શાક છે, ચીવડાનું સલાડ છે, મરચાં તૈયાર જો મમ્મીએ ને કોબી ગાજર મરચાંનો સંભારો છે અને અંડીને જો ખીર ખાવાની છે એકલીને કહે મને ખીર ભાવે નહીં અને મમ્મીને ખીર ખવાય નહીં કેમ એને છે ડાયાબિટીસ એટલા માટે। અને ઠંડી ઠંડી છાશ છે, જો ગરમા ગરમ પૂરી જોઈ લો, આ ડુંગળી છે। મમ્મી જમવા માટે આવે બેવા કે હા કેળા ખવાય, હાલો બધા જમવા। તો
તો જો ભાઈ 7 વાગવામાં થયા છે ને ભજીયાનો પ્રોગ્રામ નક્કી થઈ ગયું છે. તો બપોરે તો શાક રોટલી ખાધા હતા આપણે. પૂરી. હે શાક ને પૂરી. હા મમ્મીએ રોટલો કર્યો હતો નાટો. તો અત્યારે શાક રોટલી કરવા નથી, બધા નક્કી કર્યું કે ભજીયા જ કરી નાખીએ. તો ભજીયાની ચટણી બનવાની તૈયારી હાલે અત્યારે. આ ભજીયા છે ને ચટણી માટે બને છે, ખાલી જો એમને સુરણ વગરના બને છે. ભજીયાની જે છાશ વાળી ચટણી બનાવે ને એ જ બધાને ભાવે. તૈયાર ચટણી અમે ભજીયાને લઈ આવે ને એ ઓછી ભાવે. ઘરે ઓલી બનાવે ને લાજવાબ ચટણી એની પેકેટ વાળી એ પણ નથી ભાવતી. સૌથી અમે બધાને ઘરમાં ભાવ છે કાચ ચટણી. તમે ચણાના લોટનું પેકેટ લ્યો ને તો જો એમાં આવા ભજીયા છાપેલા હશે. તમે જોજો ગોળ ગોળ ગોલ મટો રહેશે. આમાં હું નાખવાનું ધાણા ભાજી. આમાં કઈ ન હોય, આ ભજીયા ખાલી સાદા છે. પછી મિક્સરમાં ક્રશ કરી લેવાનું. નહીં, હાથે જ કરી લેવાનું. હાથેથી કરી લેવાનું. ગમે એમ કરવું. ઓલું થઈ જાય. એકદમ ઓલું થઈ જાય. કા એકદમ અડધી કચરી જેવું. કોણ કોણ ભજીયાની ચટણી બનાવે કોમેન્ટ કરજો. હા ભજીયાનો પ્રોગ્રામ થઈ ગયો નક્કી. અત્યારે મમ્મી અડવીના પાન તોડી નાખ્યા ને મેથી. ચટણી કરતા આ ચટણી બહુ મસ્ત બને. ઓલી પેકેટની ચટણી કે ઓલી લારી વાળી ચટણી કે આ ખજૂર આંબલીની ગમે એ ચટણી ભૂલી જાય. જો આ દેશી આપણી ઓરિજિનલ ચટણી છે ભજીયા. તો જો ભાઈ મમ્મી મેથી પછી અડવીના પાન તોડી લીધા, મરચા, મેથી, પછી લસણિયા બટેટાની કરવા હોય તો કરશું, નકર તો આટલા ઘણા થઈ જાય. પતરીના, મરચાના, પછી મેથી, મમ્મીને અડવીના પાન. મેથીના ને એવા ઓછા ભાવે, હરેકવાના હોય તો હજી મમ્મીને બે જ ભાવે, મરચાની પટ્ટીના અને એક પતરીના બટેટાની. એવા જ ઈ જ ભાવે. અને મને ભાવે મેથી મરચાના. ભાઈને ઓલા લસણિયા ચટણી બટેટા. તો પેલા મમ્મી કહેતા હતા કે બહારથી લઈ આવો. ભજીયાને હજી વાર છે, આ તો ખાલી ચટણી હાટું આપણે પહેલા બનાવી લીધા. પેલા કહેતા હતા કે ચટણી લઈ આવીએ બહારથી, પણ બધાને આ ચટણી ભાવે તો પછી આ જ કરી નાખીએ છીએ. જો હા, મજા આવે. ભજીયાની ચટણી. વરસાદ તો હોઈ ગયો પણ તોય ભજીયાનો પ્રોગ્રામ બની ગયો. ગરમા ગરમ જ નાખી દેવાના હોય છાશમાં. પોચા થઈ જો જાય ગરમા ગરમ છાશમાં નાખી દીધા. આટલા ભજીયામાં તો કેટલી ચટણી બની જાય. મમ્મી રાખવા કે બધાને કરી નાખું નહીં, કરી દઉં. તો જાજી થઈ જાય. હા ભાઈ બહુ ફ્રીજમાં જાજી રાખી થઈ જાય. એટલી તો મજા આવે. આખો ફ્રીજ- બાઉલ ભરાય. પછી ફ્રીજમાં રાખી દેવાની ઠંડી ચટણી. કા પછી ખાવાનું. હા એટલે કહું. આ ભાઈ આ ચટણી મજા આવે ને એકે ચટણી અમને ન ભાવે. મમ્મીએ મોટો ઘાણો કર્યો. હાલો તો બધા ભજીયા ખાવા. ફાઇનલી અહીંયા મરચાના ભજીયા થવા માંડ્યા છે. તો જો મમ્મી એના માટે આ મરચાની કટકીના ભજીયા બનાવે છે. મરચાની કટકીના, અહીંયા બટેટાના બનશે. પછી જો અહીંયા મરચાની ઓલી કરીને રાખી છે એ, અને આ આડવીન પાનના ખરખરિયા થોડાક એવા જ બનાવવાના છે. વધારે સુધારે નહીં. હે મરચું એ ઘણું થયું. સ્પેશિયલ મરચું હો, બીજું કાંઈ નહીં આમાં. જો મમ્મીને અવાજ ભાવે મરચાની કટકીના જ, બીજા એકેય ન ખાય નહીં. એ ચટણી બે. હા ઈ ને પતરી બે. તો જો અહીં સરસ મજાના ભજીયા બને છે, અને અમે અહીંયા ચટણી બનાવીને જો મસ્ત મેં રાખી દીધી છે. જો એકદમ ટેસ્ટી ચટણી બની છે ભજીયાની. જો તો જો મસ્ત મજાનું જમીને આપણે નવરા થઈ ગયા છીએ. તો જો ભજીયા તો બધાએ ખાઈ લીધા છે, ને જો થોડાક ખાઈને ત્યાં પેટ ભરાઈ જાય એટલી બધી ભૂખ હતી ને, કેમ કે આપણે રોંઢે મોસંબીનું જ્યુસ કાઢીને પીધું હતું. તો જો આંટી બેઠા હતા, બધા મસ્તી મજાક કરતા હતા, વાતું કરતા હતા, મોસંબીનું જ્યુસ કાઢીને પીધું હતું બધાએ. એક એક દોઢ ગ્લાસ એટલું પી લે ને એટલે એટલી બધી ભૂખ હતી ને. જો ભજીયા ખાધા છે, ઘણા પડાય છે. જો થોડાક ઓલા ભજીયા બહુ મજા આવી. શું કહે અડીના પાન હે ને કટિંગ કરી સીધા લોટમાં બોરી એકદમ કડકડિયા મજા ખાવાની. ક્રિસ્પી ક્રિસ્પી ચટણી એ વૈધી છે. જો કે મમ્મી કીધું તો ઘણી બધી સવારમાં બનાવી છે. મરચાં કટણીઓ બધું પડ્યું હોય. જો સવારે પછી થોડા ભજીયા ખાઈ ચટણી પછી થોડુંક ખીરું તો સચવાઈ પૂરું કરી નાખ્યું હતું, પણ બટેટાને એવું સુધારેલું પડ્યું હતું. મરચાં અને જે પટ્ટી નાખીને કે એટલા બધા કોઈને ખાવા હતા નહીં. કેમ કે વરસાદ થોડો ઘણો આવે ને તો આવું ઠંડક થાય, ગરમી થવા માંડી પાછી જોરદાર. હું જો પછી એમ જ જમીને નવરી થઈને તોરણ લઈને બેઠી હતી, પણ ભારી રીતના જમી જાય ને એટલે શેટી ખાલી જોઈએ. જો આપણે શેટી એને ખાલી કરી દીધી ઈ છે. છે ને એક તોરણ કરે ઘડી પર બે 10 મિનિટ 15 મિનિટ મોબાઈલ કરે પછી પાછું થોડી વાર તોરણ કરે. એવું કરતા મૂકી દે ને પછી હવા કરજો મોબાઈલ કરે આરામથી કરવા. મને જો હુતા હુતા મોબાઈલ જોઈ ન કરે, તોરણામાં પાસે હોય ને બેઠો બેઠો મોબાઈલ તોરણ કરતો કરવાનો હોય કે મોબાઈલ કરવાનો 10 મિનિટ મોબાઈલ 15 મિનિટ મોબાઈલ 5 મિનિટ તોરણ કરે એવું કામ નહીં. મજા આવે અહીંયા. એટલે કદાચ લાઈટ ચાલુ રાખવી પડે મારે અને લાઈટ હરખી ચાલુ હોય હોય ને એટલે જીવડા આવે એટલે બીક લાગે. એટલે પછી હરખી દરવાજો હોય ખુલ્લો હોય ને ઘડીક વાર ખુલ્લો રાખીએ તો પેક કરી દે ને બધું. એટલે તો દરવાજો બહુ બંધ ન ગરમી કર્યો થાય. કે ઓલા રૂમમાં મમ્મીના રૂમમાં ને મચ્છરની અગરબત્તી કરીએ એટલે ધુવાડો એક બધું પેક થઈ જાય તોડું થાય. શ્વાસમાં જાય. અને દરવાજો એટલે ખુલ્લો તબિયત રાખવો અને ખરાબ તોરણ કરવા હોય તો લાઈટ ચાલુ રાખવી પડે તો જીવડા આવે એટલે બધી રીતના વાંધો. હમણાં તો ભૂમર્યું સારી કોઈ હા. મોહર કર્યા છે તે હવકા હમ.
લાલ નથી આવતી ઓલી લાલ ભમરી જ કહેવાય ને એ તો જગ્યા બાથરૂમમાં જ કર્યું છે, પછી અહીંયા ચપ્પલના ઘોડા નીચે મેરી બાલ્કનીમાં બાલ્કનીમાં બધે કર્યું. કર્યા છે. હમણાં એક દી અહીંયા કર્યું હતું તો એ તો જો આપણે પાડી નાખ્યું છે, કેમ કે હજી બનાવતી હતી જ. ત્યાં બનાવશે ને તો એક દી તો અંદર ઘરી ગઈ હતી કાં, તો એવું બધું છે. ચાલો આજનો દિવસ તો કંઈક મસ્ત રહ્યો છે. તો ચાલો આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરી દેશું આપણે. તો જો તમને બધાને અમારા બ્લોગ પસંદ આવતા હોય તો અમારા વિડીયોને લાઈક કરી દેજો, શેર કરી દેજો અને અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. કાલે મળશું નવા બ્લોગ સાથે. ત્યાં સુધી બધાને ગુડ નાઇટ ને બાય બાય.